દીકરી તું જતી રહીશ, મને સમજાતું નથી કે તારા વગર હું કેમ રહી શકીશ દીકરી. અરે અરે પપ્પા, શું થયું? તમે અહીં શું કરો છો? કઈ નહીં દીકરી, હું તો આ મારું પાકીટ ગોતતો તો ક્યાં ચાલ્યું ગયું આ ખબર નથી પડતી. ખોટું પપ્પા, તમારી જીભ કંઈક જુદું જ કહે છે ને આંખો કંઈક જુદું. બેટા, મારાથી તને વિદાય નહીં અપાય બેટા. હા, મને ખબર છે મારા વગર તમે નહીં રહી શકો પપ્પા, પણ હવે મને ભૂલવી પડશે. શ્વાસ કેમ ભૂલાય દીકરી, કેમ ભૂલાય? પપ્પા, નાનપણથી તું એવી રીતે જિંદગીમાં વળી ગઈ છો કે તારી યાદો ભૂલાતી જ નથી. પપ્પા, તને યાદ છે જ્યારે હું એક વખત ખૂબ જ આશિક રીતે મૂંઝાઈ ગયો હતો, મને કઈ રસ્તો નહોતો મળતો, ત્યારે તું મને શોધતી મારી પાસે હિંમત બની જતી. તારી નાની યાદોને કેમ ભૂલવી હે? પપ્પા, હું મરી જાઉં પણ હંમેશા તમારી કાળજી રાખીશ પપ્પા. એ તો તું કરવાની જ દીકરા. તને એક વાત પૂછું? હા, પૂછો પપ્પા. આ બધાને અમદાવાદનું ઠેકાણું વધારે ગમ્યું હતું, પણ ત્યાં જામનગરનું ઠેકાણું કેમ પસંદ કર્યું હે? ક્યાંક તું અમારા સારા માટે તારું નુકસાન તો નથી કરતી? ના પપ્પા, એવું કાંઈ જ નથી. પણ પપ્પા, મને એમ થાય છે પપ્પા કે હું જો ચાલી જઈશ તો પછી તમારી તબિયતનું ધ્યાન કોણ રાખશે? ભાઈ, જો હવે તારે જ પપ્પાને સંભાળવાના છે. હો, વિદાયની વસમી છે વેદના, વીરા મારા બાપાને સંભાળજે. જાતા દીકરીની પ્રાર્થના, વીરા મારા બાપાને સંભાળજે. મને કરે છે
છુપાવું મેનો આંસુ નહીં રડે છે મૂકીને મારું આંગણું મૂકીને મારું આંગણું પારકી થઈ તું દીકરી મારી વાલુડી મને યાદ કરજે તું મીઠુડી મારી નાનુડી મને યાદ કરજે તું કોણ જાણે એક દિયા ઘડિયું આવી જાશે રમકડા તારી ઢીંગલી તું આમ છોડી જાશે દ્વારકા ઘર જઈને લાડો દ્વારકા ઘર જઈને લાડો રાજ કરજે તું દીકરી મારી વાલુડી મને યાદ કરજે તું મીઠુડી મારી નાનકડી મને યાદ કરજે વેવાઈ હા વિદાય પહેલા તમારી સાથે કર્યાવરની વાત કરવાની છે. પણ એ વાત તો તમારે પહેલા કરી લેવી જોઈએ ને બેન આ કર્યાવર તમારી દીકરીને જોઈએ છે. શું મારી દીકરીને નાનકડી હતી ત્યાંથી અત્યાર સુધી એને કંઈ નથી માગ્યું એ બેટા આજે તને શું જોઈએ છે હે માગી લે દીકરી તું જે માગીશ એ આપે હા પપ્પા હા બોલ હું જઈશ પછી મારા વગર તમને ગમશે નહીં આ દીકરી એટલે તમે વધુ ફાકી ખાશો ને હે? જુઓ એટલે ફાકી નહીં ખાવાનું વચન મને કર્યાવરમાં આપો પપ્પા આપશો ને અરે દીકરી આ જાતા જાતા એ બાપનું ભલું કરતી ગઈ હાલા જો આ મૂકી દીધી બસ આ તારો કર્યાવર આજથી આ બાકીને હડીશ પણ નહીં દીકરી હડીશ પણ નહીં ભાઈ અમે જોવા આવ્યા હતા ત્યારે જ તમારી દીકરી શરત મૂકી હતી કે તમે કર્યાવર બિલકુલ નહીં લો ને અને અમદાવાદ વાળા ખૂબ જ શ્રીમંત હતા પણ કર્યાવર બાબતે સહમત ન થયા તેથી તમારી દીકરીએ તેમને રિજેક્ટ કર્યા હતા. આવી સાક્ષાત લક્ષ્મી જેવી દીકરી મારા ઘેર આવે છે આનાથી મોટો દુનિયામાં કોઈ કર્યાવર જ નથી. મારી દીકરી આટલી બધી બાપની ચિંતા પપ્પા કમ્મા મારી દીકરી કમ્મા પપ્પા કમ્મા